છે, વાંચી લેજો, મારી બનાવેલી વાતો નથી, એટલે હું આના માટે આ બોલું છું. અને એણે શિવાજીના દીકરાને પકડી અને એક આંખમાં ધગતો હળિયો નાખ્યો અને એમ કીધું, તારો ધર્મ છોડી દે, અમારો ધર્મ સ્વીકાર કરી લે. ના પાડી, હું શિવાજીનો દીકરો છું, હું જીજીબાઈનો પોતરો છું, સઈબાઈનો જાયો છું. 5 દી પછી કલ્પના કરજો, એકલા બેઠા હો ત્યારે કોક દી ઘરે બેહી 5 દી પછી બીજી આંખમાં હળિયો નાખ્યો લોઢાનો, બીજી આંખ ફોડી, એના પછી 2 દિવસ પછી આંગળીઓ કાપી અને કીધું કે અમારો ધર્મ સંભાળી લે, તારો ધર્મ છોડી દે. બીજા 5 દી પછી બીજા હાથની આંગળીઓ, 2 દી પછી પગની આંગળીઓ, બીજા પગની આંગળીઓ, હાથ કાપ્યો, પગ કાપ્યો. સાહેબ આખું અંગ કાપતા કાપતા ઈ શિવાજીના દીકરા સંભાજી રાજાનું 42 દિવસે મૃત્યુ થયું હતું, પણ એનો આપણો ધર્મ નહોતો છોડ્યો. ભલા માણસ, ઈ વાત છે આ. હું ઈ વાતો કરવા માટે ઈ જાગે, અને આ જેથી જાગી જાય તો તમારે બીજા નશા કરવાની જરૂર નહીં પડે. ભલા માણસ, તમે ભારતીય છો સાહેબ. હા સાહેબ, કલ્પના કરો દાદા સોમેશ્વર માટે, દાદા સોમનાથ માટે આ બચુ ગઢવી આપણા વઢવાણના અને જયદેવભાઈ બેને યાદ કરવા પડે સાહેબ, એને અંજલિ દેવી પડે. બચુ બાપુ એમ કહેતા કે સાહેબ, તાળી જેથી ધર્મને બચાવવાની વાત આવી તેથી બધાય તો ગયા હતા, 18 વરણ ક્ષત્રિયો તો, એનો તો પડકારો પેલો હતો. પણ તાળીઓ પાડવા વાળા જેને કિન્નરો કહે છે એની ઢગલીઓ ન્યા છે. વધારે શબ્દ નથી બોલતો, પણ તાળીઓ પાડવા વાળા ન્યા 2000 કપાઈ ગયા હતા ત્યાં સોમનાથના મંદિરે સાહેબ. એને વંદન કરવા પડે તો હિન્દુ ધર્મના રક્ષકાઓ, હે મારા દેશના યુવાનો, કોકદી વિચારજો તમે કોણ છો, ખાલી એટલું યાદ કરી લેજો. કાંઈ લેવા દેવા નહીં, નકરે મારી નહીં તો કોઈની નહીં. અરે તને કાળોતરો કરડે, તને ક્યાં લઈને ઉભા ગયા. ભજન બધું બહુ જરૂરી જીવનમાં, પણ એમને ન આવે. 42 દિવસે સંભાજીનું મૃત્યુ થયું છતાં ધર્મ છોડ્યો નહીં. અને ઔરંગઝેબ કપાળે હાથ દઈ અને ધ્રુવ કે રોય તેથી ઔરંગઝેબ બાદશાહ બોલ્યો તો, હે શિવાજીના દીકરા શંભુજી રાજે, તારા જેવો એક દીકરો મારી પાસે હોત તો આખી દુનિયામાં હું રાજ કરત. પણ આ કેવો કઈ માટીમાંથી તું થયો છો. આ ભારતીય છે, આ હિન્દુસ્તાની છે, અને આ મારા દેશના યુવાનો છે. ને આંખ મારી મારીને તમારે હાચવી. કેટલાય કહેવા વાળા કે ધર્મ માટે,